નમસ્કાર મિત્રો, આજે આપણે એક નફાખોટનો દાખલો ગણીએ. 1920 રૂપિયામાં આર્ટિકલ વેચવા પર નફાની ટકાવારી એ જ આર્ટિકલને 1280 રૂપિયામાં વેચવા પરના નુકસાનની ટકાવારી બરાબર છે. 25% નફો મેળવવા માટે કઈ કિંમતે આર્ટિકલ વેચવો જોઈએ? તો પહેલા તમારે મૂળ કિંમત એટલે કે સીપી ગોતવી પડે. તો જ્યારે નફો અને ખોટ બંને ટકાવારી બંને બાજુ સરખી હોય તો ડાયરેક્ટ તમે બંનેનો સરવાળો કરો અને સરવાળો ભાગ્યા 2 કરો એટલે તમને શું મળી જાય? મૂળ કિંમત મળી જાય. તો 1920 વત્તા 1280 એટલે કેટલા થશે? તો કે 3200. 3200 ના અડધા કેટલા થાય? તો કે 1600. હવે તમારે 25% નફો મેળવવો છે તો સેલિંગ પ્રાઇસ શું હશે? તો કે સેલિંગ પ્રાઇસમાં આપણે શું કરીએ છીએ? નફો એડ કરીએ છીએ. અથવા સીધા 125% ગોતો અથવા શું કરો તો કે આના 25% ગોતો અને આમાં એડ કરી દો. 1600 ના 25% એટલે ચોથો ભાગ. ચોથો ભાગ એટલે શું થશે? 400. 1600 માં 400 ઉમેરો તો કેટલા થશે? 2000. એટલે કે 2000 રૂપિયામાં તમારે આર્ટિકલ વેચવો જોઈએ. જો મિત્રો તમારે આ જ રીતના ગણિત શીખવું હોય તો ટૂંક સમયમાં અમારી ઓફલાઈન બેન્ચ શરૂ થઈ રહી છે, તો એમાં જોડાવા માટે મિત્રો આજે જ તમારું રજીસ્ટ્રેશન કરાવો. થેન્ક યુ.